હેલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ગુરુમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું તમારો દોસ્ત અને આજે આપણે ધોરણ 8ના અંગ્રેજીનો એક એટલો મસ્ત મજાનો પાઠ ભણવાના છીએ જેનું નામ છે ધ બબૂલ ઇઝ બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? આ વાર્તામાંથી આપણને બહુ જ સરસ શીખ મળવાની છે. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપણે સાથે મળીને આ પાઠને એટલો સરળ અને મજેદાર બનાવી દઈશું ને કે તમને બધું જ ફટાફટ યાદ રહી જશે. પક્કું કહું છું, છેક સુધી જોશો તો ખૂબ જ મજા આવશે. અરે ઊભા રહો, એકદમ ખાસ વાત. આજના પાઠના છેલ્લે તમારા માટે એક નાનકડી પણ જોરદાર ક્વિઝ છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો હો. જોવું છે કે કોણ બધા સવાલોના સાચા જવાબ આપે છે. ઓકે, તો આજે આપણે શું કરવાના છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલાં તો એક દુઃખી બાવળના ઝાડની વાર્તા, પછી એની 3 ઈચ્છાઓ અને એનાથી થયેલી ગડબડ. એ પછી એને શું શીખવા મળ્યું એ જાણીશું. થોડા નવા શબ્દો અને ગ્રામર પણ શીખીશું અને છેલ્લે આપણી ક્વિઝ. તો ચાલો જરા પણ વાર કર્યા વગર શરૂ કરીએ. તો આપણી વાર્તા શરૂ થાય છે એક બાવળના ઝાડથી. જંગલમાં બીજા ઘણા ઝાડ હતા, પણ આપણું આ બાવળનું ઝાડ છે ને એ કંઈ ખુશ નહોતું. પણ કેમ? ચાલો જાણીએ એની પાછળનું કારણ. વાત એમ હતી કે બાવળનું ઝાડ છે ને એ હંમેશા પોતાની સરખામણી બીજા ઝાડ સાથે જ કર્યા કરતું. એને લાગતું કે મારા પાંદડા તો કેવા નાના અને સાવ સારા નથી દેખાતા, અને ઉપરથી આ કાંટા. જ્યારે બીજા ઝાડના પાંદડા જુઓ તો કોઈના ગોળ, કોઈના સાંકડા તો કોઈના પહોળા, એકદમ મસ્ત. બસ આ જ જોઈને એને બહુ દુઃખ થતું. એ મનમાં ને મનમાં બબડતું કે મારા પાંદડા કેટલા નાના અને બદસૂરત છે, અને આ કાંટાઓ, અરે મને તો મારા કાંટાથી પણ નફરત છે. આના પરથી જ ખબર પડે કે એ પોતાના અસલી રૂપથી કેટલું બધું નાખુશ હતું. એ પોતાની જાતને જેવી હતી એવી સ્વીકારવા જ તૈયાર નહોતું. અને પછી અચાનક ત્યાં વનદેવી પ્રગટ થાય છે. વનદેવી એટલે કે જંગલની દેવી. એમણે બાવળના ઝાડને પૂછ્યું, વહાલા બાવળ, કેમ આટલો બધો ઉદાસ દેખાય છે? બસ અહીંથી જ આપણી વાર્તામાં એક જાદુઈ ટ્વિસ્ટ આવે છે. હવે જુઓ, બાવળના ઝાડે શું માંગ્યું? એણે વનદેવીને કહ્યું, પ્લીઝ મારા કાંટા હટાવી દો અને મને સોનેરી પાંદડા આપી દો. એને બસ સુંદર દેખાવું હતું. એ ભૂલી ગયું કે કાંટા એના રક્ષણ માટે છે. એની પસંદગી જ ખોટી હતી, નહીં? તો હવે વાર્તામાં આગળ શું થાય છે? બાવળની 3 ઈચ્છાઓ અને એની પાછળ આવેલી 3 મોટી આફતો. ચાલો જોઈએ કે એક પછી એક શું ગડબડ થાય છે. તો પહેલી ઈચ્છા તો પૂરી થઈ ગઈ. બાવળના ઝાડ પર સુંદર ચમકતા સોનેરી પાંદડા આવી ગયા. પણ એની ખુશી લાંબી ટકી નહીં. જંગલમાંથી કેટલાક લોકો પસાર થયા. એમણે આ સોના જેવા પાંદડા જોયા અને બસ એક એક કરીને બધા જ તોડી લીધા. બિચારું બાવળનું ઝાડ ફરીથી પાંદડા વગરનું એકદમ કદરૂપું થઈ ગયું. પણ ના, બાવળના ઝાડને હજુએ કંઈ શીખવા ન મળ્યું. એણે ફરી વનદેવીને બોલાવ્યા અને બીજી ઈચ્છા માંગી. શું માંગી ખબર છે? હવે મને છે ને કાચના ચમકતા પાંદડા જોઈએ. હું તો જાણે પ્રકાશનું ઝાડ હોઉં એવું લાગીશ. હજુ પણ એને બસ બહારનો દેખાવ જ સારો કરવો હતો. અને ઈચ્છા પૂરી પણ થઈ. પહેલાં તો કાચના પાંદડાથી ઝાડ એકદમ સુંદર, ચમકતું લાગતું હતું. પણ પછી એક જોરદાર તોફાની પવન ફૂંકાયો અને બધા જ કાચના પાંદડા ચકનાચૂર, બધાના ટુકડે ટુકડા થઈ ગયા. બાવળનું ઝાડ ફરી એકવાર પાંદડા વગરનું, વિચારું એકલું ને ઉદાસ થઈ ગયું. હવે ત્રીજી અને છેલ્લી વાર બાવળે ત્રીજી ઈચ્છા માંગી. હવે મારે પહોળા અને એકદમ સુંવાળા લીલા પાંદડા જોઈએ છે. આ વખતે એને લાગ્યું કે આ તો કુદરતી જેવા જ છે, એટલે કોઈ લઈ પણ નહીં જાય અને તૂટશે પણ નહીં. પણ એ ભૂલી ગયું કે આ પાંદડા પણ એના પોતાના તો નહોતા જ. વનદેવીએ આ ઈચ્છા પણ પૂરી કરી. બાવળ પર મસ્ત કૂણા કૂણા લીલા પાંદડા આવી ગયા. પણ ત્યાં જ 3 ભૂખી બકરીઓ આવી પહોંચી અને એમણે તો બધા જ પાંદડા ખાઈ લીધા. પણ કેમ ખાઈ શકી? કારણ કે હવે બાવળ પાસે પોતાનું રક્ષણ કરવા માટે કાંટા જ નહોતા. બિચારું બાવળનું ઝાડ ફરીથી રડવા લાગ્યું. 3 વખત ભૂલ કર્યા પછી, 3 આફતો સહન કર્યા પછી આખરે બાવળના ઝાડને પોતાની ભૂલ સમજાઈ. ચાલો હવે વાર્તાના સૌથી મહત્વના ભાગ પર આવીએ, જ્યાં એને સાચો બોધપાઠ મળે છે. આ જે વાક્ય છે ને એ આખી વાર્તાનો સાર છે. બાવળે કહ્યું,
હવે મને પાઠ ભણવા મળી ગયો છે. મારે કોઈ બીજા જેવું નથી બનવું. મારે તો બસ અસલી બાવળનું ઝાડ જ બનવું છે. પ્લીઝ મને મારા એ જ નાના પાંદડા અને મારા લાંબા સફેદ કાંટા પાછા આપી દો. એને સમજાઈ ગયું કે એ જેવું હતું એ જ એના માટે સૌથી સારું હતું. અને વનદેવીએ એની સાચી ઈચ્છા પૂરી કરી. બાવળના ઝાડને એના પાંદડા અને કાંટા પાછા મળી ગયા. અને ત્યારથી એ હંમેશા પોતાના અસલી લીલા પોશાકમાં એકદમ ખુશીથી ઊભું રહ્યું. આના પરથી શું શીખવા મળ્યું? સાચી ખુશી બીજાની નકલ કરવામાં નથી, પણ આપણે જેવા છીએ એવા જ રહેવામાં અને પોતાની જાતને સ્વીકારવામાં છે. વાર્તા તો બહુ મસ્ત હતી નહીં? અને એમાંથી શીખ પણ બહુ મોટી મળી. પણ વાત અહીં પૂરી નથી થતી. ચાલો હવે આ વાર્તામાંથી થોડા નવા અંગ્રેજી શબ્દો અને ગ્રામરનો એકદમ મજેદાર ટોપિક શીખીએ. રેડી? ઓકે, તો આ રહ્યા 4 નવા શબ્દો. ચાલો એને વાર્તા સાથે જોડીને યાદ રાખીએ. પહેલું છે થોર્ન્સ, એટલે કે કાંટા. યાદ છે ને, આ એ જ કાંટા હતા જે બાવળને નહોતા ગમતા, પણ એ જ એની રક્ષા કરતા હતા. બીજું છે અનઅટ્રેક્ટિવ, મતલબ કે બદસૂરત. બાવળને પોતાના પાંદડા શરૂઆતમાં કેવા લાગતા હતા? અનઅટ્રેક્ટિવ. ત્રીજું છે સ્પાર્કલિંગ, એટલે કે ચમકતા. બાવળના કાચના પાંદડા કેવા હતા? સ્પાર્કલિંગ. અને ચોથું કન્ટેન્ટેડ, એટલે કે સંતુષ્ટ. આખા પાઠમાં બાવળનું ઝાડ છેલ્લે ક્યારે કન્ટેન્ટેડ થયું? વિચારો. બરાબર જ્યારે એને પોતાના અસલી પાંદડા અને કાંટા પાછા મળ્યા ત્યારે. હવે આવે છે ગ્રામરની મજા. આપણા પાઠનું ટાઇટલ જ જુઓ, ધ બાબુલ ઇઝ બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? આ વાક્યના છેડે જે નાનકડો સવાલ છે ને, ઇઝન્ટ ઇટ, એને જ અંગ્રેજીમાં કહેવાય છે ક્વેશ્ચન ટેગ. ચાલો એ શું છે અને કેવી રીતે વપરાય એ સમજીએ. આનો નિયમ તો એકદમ સિમ્પલ છે. જુઓ, જો તમારું વાક્ય પોઝિટિવ એટલે કે હકારાત્મક પ્લસ હોય તો એનો ક્વેશ્ચન ટેગ નેગેટિવ એટલે કે નકારાત્મક માઇનસ બને. જેમ કે ધ બબૂલ ઇઝ બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? અહીં ઇઝ પોઝિટિવ છે તો ટેગ ઇઝન્ટ નેગેટિવ બન્યો. અને એનાથી ઉલટું, જો વાક્ય નેગેટિવ માઇનસ હોય તો ટેગ પોઝિટિવ પ્લસ બને. જેમ કે યુ આર નોટ સેડ, આર યુ? અહીં આર નોટ નેગેટિવ છે તો ટેગ આર પોઝિટિવ બન્યો. છે ને સાવ સહેલું? પ્લસ તો માઇનસ, માઇનસ તો પ્લસ. ચાલો ભાઈ, વાર્તા પણ સમજી લીધી, નવા શબ્દો પણ શીખ્યા, ગ્રામર પણ થઈ ગયું. તો હવે એ સમય આવી ગયો છે જેની તમે શરૂઆતથી રાહ જોતા હતા. ઇટ્સ ક્વિઝ ટાઈમ. ચાલો ચેક કરીએ કે કોને કેટલું યાદ રહ્યું છે. ઓકે, સવાલ નંબર 1. વાર્તાની શરૂઆતમાં બાવળનું ઝાડ શા માટે દુઃખી હતું? વિચારો. કારણ કે એને પોતાના નાના પાંદડા અને કાંટા બિલકુલ ગમતા નહોતા. સાચો જવાબ. ચાલો બીજો સવાલ. એના ચમકતા કાચના પાંદડાઓનું શું થયું હતું? યાદ કરો. યસ, એક તોફાની પવને એ બધાને તોડી નાખ્યા હતા. અને હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ. બાવળના ઝાડને છેલ્લે શું બોધપાઠ મળ્યો? એકદમ સાચું. એને સમજાયું કે એ જેવું છે એ જ શ્રેષ્ઠ છે અને એનું અસલી રૂપ જ એની સાચી સુંદરતા અને એનું રક્ષણ છે. બહુ સરસ. તો દોસ્તો, આ વાર્તાનો બોધ એકદમ સ્પષ્ટ છે. પહેલું, આપણે જેવા છીએ એમાં જ ખુશ રહેવું જોઈએ. બીજું, આપણી પાસે જે હોય છે ને એ ઘણીવાર આપણા ભલા અને રક્ષણ માટે જ હોય છે. અને ત્રીજું, સાચી સુંદરતા બીજા કોઈના જેવું બનવામાં નહીં પણ આપણું અસલી સ્વરૂપ અપનાવવામાં છે. મને આશા છે કે તમને આ પાઠ ભણવાની ખૂબ જ મજા આવી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો. અને હા, એક્ઝામ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. આપણે બહુ જલ્દી મળીશું એક નવા પાઠ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો અને આગળ વધતા રહો. આવજો.